ધરા વડેલો મેહુલો, મેહ વડેલો ભગવંત, ભગવંતથી પણ ભક્તિ વળી અને ભક્તિ વડેલો સંત. નમસ્કાર મારા વાલસી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં, જેનું નામ છે ધર્મ એ જ કર્મ. તો આજે વાત કરવાની છે એવી ઐતિહાસિક જગ્યાની જે આશરે 500 થી 600 વર્ષ જૂની છે, અને તે છે મચ્છુ કાંઠા ને મોરબી, અરે વચમાં રે વાંકાનેર. મારા મિત્રો, વાંકાનેરની વાત કરવાની છે આજે. વાંકાનેરની બાજુમાં એક જંગલ વિસ્તાર છે જેનું નામ છે ગઢિયો. ગઢિયાની અંદર એક ભગવતી એટલે કે જોગમાયા જગતજનની માતા ગાત્રાળ બિરાજમાન છે. તેની જગ્યા બહુ વર્ષો જૂની છે, જેની મારે આજ વાત કરવી છે. ગાત્રાળમાંના પરચા તો ઘણા બધા છે, પણ આ જે ગઢિયામાંનો પરચો રહ્યો એ કાંઈક અપરંપાર છે. માટે કહેવામાં આવ્યું છે કે અહીંયા ગોધમાન નામનો રાક્ષસ હતો, જેનો માતાજીએ સંહાર કર્યો, અને ત્યાર પછી તે પર્વતીય વિસ્તારમાં તે બિરાજમાન થયા, જેથી તેમનું નામ ગઢિયો પડ્યું. અને માતાજી ત્યાં જ પોતાની જે જગ્યા છે તે સ્થિર કરી દીધી, અને ત્યાં માતાજી બિરાજમાન એટલે કે બેસી ગયા. સૌપ્રથમ તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયોને તમે લાઈક, શેર, કમેન્ટ કરજો, અને ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. હવે સમય થઈ ગયો છે આપણે દર વખત જે મેં પ્રશ્ન પૂછીએ છીએ એમ પ્રશ્નનો. તો પ્રશ્ન છે કે માતાજી ચામુંડા નામ કેમ પડ્યું? મા ભગવતીનું ચામુંડા નામ કેમ પડ્યું? નમસ્કાર મિત્રો, હવે રજા લઉં છું. ફરી એક વખત આવો વિડીયો લઈને તમારી સમક્ષ આવીશ. ઐતિહાસિક, ધાર્મિક, શ્રદ્ધા, ભક્તિ, ભાવવાળો વિડીયો. ત્યાં સુધી જય માતાજી, મહાદેવ.